વાલીગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ઓપરેશન સિંદૂર વિશે જણાવીશ, તે તમે ધ્યાનથી સાંભળજો। કાશ્મીરના પહેલગામમાં જ્યારે આતંકવાદીઓએ હિન્દુઓને તેમના ધર્મ પૂછીને માર્યા હતા, તે જ દિવસે નક્કી થઈ ગયું હતું કે કશુંક ખૂબ જ મોટું થશે અને હવે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને એવો ઘા આપ્યો છે જે તેની આવનારી પેઢી પણ યાદ રાખશે। 7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનના 9 અલગ અલગ આતંકવાદી ઠેકાણાઓમાં એવી આગ વરસાવી કે જેને આતંકવાદી ઠેકાણાઓને રાખ કરી નાખ્યા। આ પગલું માત્ર મિસાઇલોનું ન હતું, પરંતુ હર વિધવાના આંસુનું હતું, જેના માથાના સિંદૂરને આતંકવાદીઓ છીન્યું હતું। આ બદલો એ આતંકવાદીઓ સામે હતો। જ્યારે એ આતંકવાદી સામે એક હિન્દુ મહિલાએ કહ્યું કે મને પણ મારા પતિની સાથે મારી ગઈ, ત્યારે તેને કહ્યું, ના, તને નહીં મારીએ, તને અને તારા બાળકને છોડી દઈશું। એટલે તું જઈને હિન્દુસ્તાનને બતાવે, મોદીને બતાવે કે અમે તારા પતિને મારી નાખ્યો। અને હવે હિન્દુસ્તાન તરફથી જવાબ આવે છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જવાબ આપ્યો છે। 9 મિસાઇલોની ગર્જનાથી રાવલપિંડીથી લઈને બહાવલપુર સુધી, મુઝફરાબાદથી લઈને મીરપુર સુધીના તમામ આતંકવાદી ઠેકાણાને રાખ કરી નાખ્યા। ઓપરેશન સિંદૂર 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019ની બાલાકોટ સ્ટ્રાઇકથી પણ ખૂબ જ મોટું છે। ઓપરેશન સિંદૂર, આ નામ ગર્વ છે। ઓપરેશન સિંદૂરનું નામકરણ ભારતીય સેના અને ભારતના સરકાર તરફથી એક શક્તિશાળી સંદેશ છે। સિંદૂર, આપણે બધા જ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં નારીના સન્માન, સુહાગ અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે। પહેલગામમાં જ્યારે આતંકવાદીઓએ જીવો લીધા, ત્યારે તેમણે હિન્દુ મહિલાને વિધવા બનાવી તેમના માથાનું સિંદૂર છીન્યું અને તેમને જીવતા છોડીને એ અહેસાસ કરાવ્યો કે અમે તમને અપમાનિત કરીએ છીએ, તારા માથાનો સુહાગ છીનીને। એ માટે જ આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે। ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ હર વિધવાના આંસુઓનો જવાબ છે। આના દ્વારા ભારત પૂરી દુનિયાને પણ બતાવી રહ્યું છે કે અમે અમારા લોકોની રક્ષા અને સન્માન માટે કેટલા સંવેદનશીલ અને કેટલા દ્રઢ છે। ઓપરેશન સિંદૂર ભારતની સાંસ્કૃતિક સંવેદનશીલતા, આતંકવાદ સામે તેની અટલ પ્રતિબદ્ધતા અને પોતાના લોકોનું રક્ષણ અને સન્માન માટેનું એક જીવતું જાગતું સબૂત છે। ભારત અને પાકિસ્તાનમાં ફરક છે। ભારત જ્યારે પાકિસ્તાનમાં ઘૂસીને મારે છે, ત્યારે તે છાતી ઠોકીને કહે છે કે ત્યારે તે આતંકવાદી અડ્ડા હતા, પરંતુ આવું ભારતમાં નથી। એ વાત પાકિસ્તાન જાણે છે। તે માટે આજ અમેરિકા થઈ લઈને ઇઝરાયલ પણ કહે છે કે અમે હિન્દુસ્તાનની સાથે છીએ। ભારતે સેટેલાઇટ ઇમેજ સિગ્નલ ઇન્ટેલિજન્સની મદદથી સટીક હુમલો કર્યો છે, જેથી પાકિસ્તાનને જવાબ આપવાનો મોકો ન મળે। ભારતે પાકિસ્તાનને મોક ડ્રીલના જાળમાં ફસાવીને હુમલો કર્યો છે। આ હુમલો એક સંદેશ છે કે આ નવું ભારત છે। અહીં અમે લોકોને ઉકસાવતા નથી, અમે પહેલો હુમલો નથી કરતા, પરંતુ અમે બરદાશ્ત પણ નથી કરતા। ઓપરેશન સિંદૂર આજે ભારતની સાંસ્કૃતિક તાકાત, તેની સંવેદનશીલતા અને અજય સંકલ્પ અને અમર ગૌરવની ગાથા બની છે અને નવા ભારતની પહેચાન બની છે।